ओंकार नमो नमः। प्रणव ब्रह्माय नमो नमः। नाद ब्रह्माय नमो नमः। सृष्टिकर्ता ओंकार। ओंकार नमो नमः। प्रणव ब्रह्माय नमो नमः। नाद ब्रह्माय नमो नमः। सृष्टिकर्ता ओंकार। ओम नमः। ओंकार नमो नमः। प्रणव ब्रह्माय नमो नमः। नाद ब्रह्माय नमो नमः। सृष्टिकर्ता ओंकार। ઘણા ભક્તો મને કહે છે કે ગુરુજી, અમારા જીવનની અંદર લક્ષ્મી દેવી અમારા ઘરમાં સ્થિર થાય, અમારા ઘરમાં લક્ષ્મી દેવી ટકીને રહે, એવો કોઈ રસ્તો અને ઉપાય અમને બતાવો. મનુષ્ય દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો હોય, એ કોઈ પણ ભાષા બોલતો હોય, એ કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, પણ એના માટે સર્વોપરિતા અને સ્વીકાર્ય એક જ વાત છે કે લક્ષ્મી દેવી, લક્ષ્મી અમારા ઘરમાં જોઈએ. એક સત્ય ઘટના તમને કહું છું. 2009 ઓક્ટોબરમાં મુંબઈથી એક સજ્જન મને મળવા આવ્યા હતા. હવે તમને હું આપું છું ચમત્કારિક ગુરુ ચાવીરૂપ લક્ષ્મી દેવીનો બીજ મંત્ર. મારા પ્રિય ભક્તો, આજના પ્રવચનમાં આજે આપણે લક્ષ્મી દેવી વિશેની વાત કરવાના છીએ. આજના કલિયુગમાં લક્ષ્મી દેવી એ સૌથી પ્રબળ અને સશક્ત દેવી છે. આજના આ કલિયુગની અંદર કોઈ પણ સંજોગોમાં લક્ષ્મી દેવી વગર ચાલવું અશક્ય છે. ભૌતિકતાની અને સમૃદ્ધિની રસ્તા ઉપર લક્ષ્મી દેવીનું સામ્રાજ્ય અત્યારે ચોતરફ પ્રસરેલું છે. લક્ષ્મી દેવી વગર આગળ વધવું એ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ માટે આજના આ જીવન દરમિયાન શક્ય બનતું જ નથી. દરેક વ્યક્તિ આજના જમાનાનો, એ સાંસારિક હોય અથવા તો સંત હોય, એને ક્યાંક ને ક્યાંક લક્ષ્મી દેવી સાથે જોડાયેલા રહેવું જ પડે છે. ઈચ્છા હોય કે અનિચ્છા હોય, એને પોતાનું મન ઓછું માનતું હોય કે વધારે માનતું હોય, પણ દુનિયાનું ચલણ ચલાવવા માટે અને વ્યવહાર ચલાવવા માટે લક્ષ્મી દેવીના સામર્થ્યને સ્વીકાર્યા વગર આજના મનુષ્યનો છૂટકો નથી. એ મનુષ્ય દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો હોય, એ કોઈ પણ ભાષા બોલતો હોય, એ કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, પણ એના માટે સર્વોપરિતા અને સ્વીકાર્ય એક જ વાત છે કે લક્ષ્મી દેવી, લક્ષ્મી અમારા ઘરમાં જોઈએ અને લક્ષ્મી અમારા ઘરમાં સ્થિર જોઈએ. દરેક મનુષ્યની ઈચ્છા એવી હોય છે કે મારે મોક્ષ મેળવવો છે. દરેક મનુષ્યની ઈચ્છા એવી પણ હોય છે કે મારે મારા જીવનની અંદર આધ્યાત્મિક ક્રાંતિ કરવી હોય છે. પરંતુ સાંસારિક જવાબદારીઓના નેજા હેઠળ, સાંસારિક જવાબદારીઓના બોજ હેઠળ માણસ એટલો દબાયેલો, અટકેલો અને તૂટેલો રહેતો હોય છે કે એની પાસે મોક્ષ માટેનો સમય રહેતો જ નથી, કે આધ્યાત્મિક ક્રાંતિ કરવાનો સમય રહેતો જ નથી. એની પાસે એની સાંસારિક જવાબદારીઓનો નિર્વાહ કરવામાં જ એની પૂર્ણ જિંદગી જતી રહે છે. ઘણા ભક્તો મને કહે છે કે ગુરુજી, અમારા જીવનની અંદર લક્ષ્મી દેવી અમારા ઘરમાં સ્થિર થાય, અમારા ઘરમાં લક્ષ્મી દેવી ટકીને રહે, એવો કોઈ રસ્તો અને ઉપાય અમને બતાવો. હું એ ભક્તોને પૂછું છું કે તમે તમારા ઈષ્ટદેવને માનો છો? ત્યારે દરેક લોકો એમ કહે છે કે હા, અમે અમારા ઈષ્ટદેવને માનીએ છીએ. મંદિરે જઈએ છીએ, દેરાસર જઈએ છીએ, ધર્મના સ્થાનો પર જઈએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ. ઘણા મને એમ કહે છે કે પૂનમ પણ અમે ગુરુજી ભરતા હોઈએ છીએ, અમે સવારના અડધો કલાક પૂજા બી કરતા હોઈએ છીએ, મંત્ર જાપ બી કરતા હોઈએ છીએ. પણ મેં એમને કીધું અને મેં એમને પૂછ્યું બી ખરું કે તમે લક્ષ્મી દેવી વિશેનો કોઈ મંત્ર જાપ કરો છો અથવા તો લક્ષ્મી દેવીના મંદિરે રોજ દર્શન કરવા જાઓ છો? તો કે ના, લક્ષ્મી દેવીના મંદિરે તો કદાચ વર્ષમાં એકવાર જઈએ છીએ, વારંવાર તમે જતા જ નથી. લક્ષ્મી દેવી વિશેનો મંત્ર પણ 100માંથી 90% લોકો નહીં જ કરતા હોય, 10% લોકો જ કરતા હશે. નિયમિત પૂજા, પાઠ, વિધિ, અર્ચના કરતા હશે, પણ લક્ષ્મી દેવીની ઉપાસના, લક્ષ્મી દેવીની સાધના, લક્ષ્મી દેવીને પ્રાગટ્ય થઈ લક્ષ્મી દેવીને ઘરમાં સ્થિર કરવા માટેના રસ્તા ઘણા લોકો નહીં કરતા હોય. એક સત્ય ઘટના તમને કહું છું. 2009 ઓક્ટોબરમાં
મુંબઈથી એક સજ્જન મને મળવા આવ્યા હતા. મારું નામ સાંભળી કોઈ ભક્તે મારો એમને રેફરન્સ આપ્યો હતો. મુંબઈથી આવેલા એ સજ્જને મને કહ્યું, ગુરુજી, હું ધંધાદારી વ્યક્તિ છું. હું કેમિકલનો ધંધો કરું છું. મારા ધંધામાં દર વર્ષે હું સારી એવી રકમ કમાઉં છું, પૈસો સારો કમાઉં છું, આર્થિક સદ્ધરતા સારી મેળવું છું. પરંતુ દર વર્ષે એવી પરિસ્થિતિ થઈ જાય છે કે હું જેટલા રૂપિયા કમાઉં એટલા રૂપિયાનો આકસ્મિક ખર્ચ એવો આવી જાય કે દર વર્ષે હું સરવાળે હતો ત્યાંને ત્યાં જ આવીને ઊભો રહી જાઉં છું. આર્થિક ઉન્નતિ માટે દર વર્ષે જેટલો ધંધો વધારું છું એટલા જ રૂપિયા જે મારા પ્રોફિટમાં, મારા નફામાં વધે છે, એ રૂપિયાનો આકસ્મિક ખર્ચો એવી રીતે આવી જાય છે કે જેની કોઈ સીમા નથી. આ વર્ષની જ વાત કરું ગુરુજી, તો આ વર્ષ દરમિયાન મને સારો નફો થતો હતો. આ વર્ષ દરમિયાન હું સારો પ્રોફિટ કમાવાનો હતો. પરંતુ મારે જે પાર્ટી પાસેથી રૂપિયા લેવાના હતા, જે પાર્ટી પાસેથી રૂપિયા મોટા કમાવાના હતા, એ પાર્ટીએ જ પૈસા આપવાનો ઇનકાર કરી દીધો અને એના કારણે મારો સંપૂર્ણ નફો ધોવાઈ ગયો. અનાયાસે જે મારું બેલેન્સ શીટ પ્રોફિટમાં હતું એ ખોટમાં જતું રહ્યું અને હું ચારે બાજુથી નિરાશ થઈ ગયો. આ વર્ષની ઘટના નથી ગુરુજી. દર વર્ષે કંઈક કેટલી વાર અલગ અલગ પ્રકારના ખર્ચા આવી જાય છે અને આકસ્મિક ખર્ચના કારણે મારો પ્રોફિટ ધોવાઈ જાય છે. મને ગુરુજી આપ એવો કોઈ ઉપાય બતાવો જેના કારણે મારો નફો ટકી રહે અને મારા ઘરમાં લક્ષ્મી સ્થિર થાય. એ સજ્જનની વાત સાંભળી એ સજ્જનને મેં પૂછ્યું કે આપ મુંબઈમાં રહો છો? એમને કીધું કે હા ગુરુજી, હું બોરીવલીમાં વેસ્ટમાં રહું છું. મેં કીધું, તમે કોઈ દિવસ આખા વર્ષ દરમિયાન લક્ષ્મી દેવીના મંદિરે દર્શન કરવા ગયા છો? તો એમને મને કીધું કે ના, હું ક્યારે બી લક્ષ્મી દેવીના મંદિરે દર્શન કરવા માટે તો જતો જ નથી. મેં કીધું કે જે લક્ષ્મી પાછળ તમે રાત દિવસ દોડો છો, જે લક્ષ્મીને પામવા માટે તમે પરિવારના સમયમાંથી બી ભોગ આપીને, પરિવારના સ્વજનોના સમયનો બી ભોગ આપીને ધંધા પાછળ દોડો છો, સવારે 8થી રાતના 10 વાગ્યા સુધી જે ધંધો કરો છો, એ ધંધા દરમિયાન જે લક્ષ્મીની તમે ઉપાસના કરો છો, લક્ષ્મી મેળવવા માટે તમે દોડો છો, લક્ષ્મીને પામવા માટે તમે દોડો છો, એ લક્ષ્મીના મંદિરે વર્ષે એકવાર પણ દર્શન કરવા જતા નથી. કે ગુરુજી, હજી સુધી તો મને એવું કહેવામાં આવ્યું જ નથી કે લક્ષ્મી દેવીના મંદિરે જઈને દર્શન કરવા જોઈએ. મારા ઘરમાં શ્રીયંત્ર મેં મૂકેલું છે, પરંતુ શ્રીયંત્ર મૂક્યા પછી બી મને કોઈ બી આર્થિક ફાયદો જણાતો નથી. મેં એ વ્યક્તિને કીધું કે લક્ષ્મી દેવીના મંદિરે વર્ષમાં 15 વાર ઓછામાં ઓછા દર્શન કરવા જવું જ જોઈએ. બીજી વાત કે તમારા ઘરમાં જે લક્ષ્મી સ્થિર થતી નથી, તારા ધંધામાં લક્ષ્મી જે ટકતી નથી, નફો ખોટમાં પરિવર્તિત થઈ જાય છે, રૂપિયા આવવાના બદલે જતા રહે છે, એનો રસ્તો અને ઉપાય હું તને ચોક્કસ બતાવું છું. હું તને જે આ મંત્ર આપું છું એ મંત્રના માધ્યમથી આ વર્ષ દરમિયાન તારો આર્થિક નફો, ઉન્નતિ અને પ્રગતિમાં ઘણો એવો વધારો થશે. પ્રગતિ ધીમે ધીમે પણ ચોક્કસ થશે. ધીરે ધીરે લક્ષ્મી ભલે મળે, લક્ષ્મી ભલે ધીમે ધીમે નફામાં વધારો કરતી જાય, નફો દર વર્ષે ધીમે ધીમે વધતો જાય, પણ તમે ધંધામાં અત્યાર સુધીની જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો, અત્યાર સુધી તમે જે તકલીફ ભોગવી રહ્યા છો, એ તકલીફ હવે તમારે નહીં ભોગવવી પડે. તમારા ઘરમાં આ મંત્રના માધ્યમથી લક્ષ્મી સ્થિર તો થશે જ, પણ તમારી આવકના સાધનોમાં પણ ઘણો વધારો થશે. 12 મહિના પછી સજ્જન મને મળવા માટે આવ્યા. એમના મુખ ઉપર સ્મિત હતું. એમના મોઢા પર શાંતિ અને આનંદનો ગરકાવ થઈ રહ્યો હોય એવું સ્મિત રેલાતું હતું. એ સજ્જને મને પ્રણામ કરીને કહ્યું, ગુરુજી, આપે આપેલા મંત્ર એક ચમત્કાર સર્જ્યો છે. આ વર્ષે મારા ધંધામાં ઘણો મોટો વધારો થયો છે. આ વર્ષે મને આકસ્મિક ખર્ચો ઘણો જ ઓછો આવ્યો ખરો, પરંતુ મારો પ્રોફિટ મારા આકસ્મિક ખર્ચા કરતાં ઘણો વધારે હતો. નવી રીતે નવા ધંધાની તકો પણ મારા માટે આ મંત્રના માધ્યમથી ઊભી થઈ. મેં ખૂબ જ શ્રદ્ધા સાથે અને આસ્થા સાથે આ મંત્રને મેં કર્યો. મેં મારા જીવનમાં મંત્રની શક્તિનો પહેલી વાર આટલો ઉત્કૃષ્ટ અને ઉત્તમ અનુભવ કર્યો. હું ઘણા બધા મંત્રો વર્ષોથી કરતો હતો, પરંતુ આ મંત્રએ જ કેમ મને ફાયદો આપ્યો એ મને ખબર ના પડી. પરંતુ આ મંત્રએ જે ચમત્કાર મારા જીવનમાં સર્જ્યો છે એ ચમત્કાર અવર્ણનીય છે. આ ચમત્કાર અવિસ્મરણીય છે. આ ચમત્કાર એવો અવલૌકિક છે કે જેનો આનંદ મારા હૃદયમાં સમાઈ શકતો નથી. આ મંત્રના માધ્યમથી મારા ધંધાને જે વેગ મળ્યો, તો ભૂતકાળમાં જે મંત્ર કરતો હતો એ મંત્રના માધ્યમથી
મને જેવો સચોટ ફાયદો થવો જોઈએ એવો ફાયદો કેમ ના થયો? મેં હસતા હસતા કીધું કે તમે જે મંત્ર ગણતા હતા એ ઉત્તમ જ હતા. એ મંત્રની તાકાત અવિસ્મરણીય જ છે. એ મંત્રની તાકાત સમુદ્ર કરતાં બી અગાધ છે. પરંતુ એ મંત્ર હતા મોક્ષ મેળવવા માટેના. એ મંત્ર હતા તમને આવતા ભાવમાં તમને પુણ્યનું ભાતું બાંધી આપે એ મંત્રો હતા. એ મંત્રના માધ્યમથી તમારા આત્માનું શુદ્ધિકરણ થાય અને આવતા ભાવમાં તમારા જીવનની એક ઉત્કૃષ્ટતા અને એક નવું જીવન અર્પણ થાય એ મંત્ર તમે ગણતા હતા. તમે લક્ષ્મી પ્રાપ્તિ માટેનો કોઈ બીજ મંત્ર અથવા તો લક્ષ્મી પ્રાપ્તિ માટેનો કોઈ મૂળ મંત્ર નહોતા ગણતા. સામાન્ય લક્ષ્મીદેવી માટેના જે મંત્રો હોય છે એ બીજ મંત્ર અથવા તો મૂળ મંત્ર હોતા નથી. અને જ્યાં સુધી મંત્ર લક્ષ્મીદેવી માટેનો મૂળ મંત્ર અને બીજ મંત્ર ના હોય ત્યાં સુધી તમારા જીવનમાં ચમત્કાર ના સર્જી શકે, તમારા જીવનમાં કોઈ વિકાસ ના સર્જી શકે, તમારા જીવનમાં એક નવો પથ, એક નવું ઉચ્ચાણ અને એક નવું ખેડાણ ના કરી શકે. જે ધંધો તમે 25 વર્ષથી કરતા હતા એ ધંધામાં 12 મહિનામાં ચમત્કારિક રીતે જો પરિવર્તન આવ્યું હોય તો એ મારા કારણે નહીં, મંત્ર સાગરમાંથી મેં તમને આપેલો આ ચમત્કારિક બીજ મંત્રના માધ્યમથી જ તમને આ ઉત્કૃષ્ટ પરિણામ મળ્યું છે. એ સજ્જને મને કહ્યું, આપના આશીર્વાદથી આપને મળ્યા પછી મારા જીવનમાં જે ચમત્કાર સર્જાયો છે માટે હું તમને મારા દિલથી ગુરુ સ્વીકારું છું અને આપે આપેલા મંત્રનું નિયમિત રીતે પઠન ચોક્કસ કરીશ. અને જેમ જેમ મારા ધંધામાં ઉન્નતિ થતી જશે તેમ તેમ હું બીજા માટે ઉપયોગી અને ધર્મ કાર્યો તો કરતો જ રહીશ, પરંતુ જીવદયાના પણ મોટા કાર્ય કરતો જઈશ. આપના આશીર્વાદ મારી જોડે સદાય રાખજો. હું જાણું છું આપને પણ ખૂબ જ ઇંતજારી હશે આ મંત્ર જાણવાની. આપ પણ આ મંત્ર જાણીને આપના ઘરમાં લક્ષ્મીને સ્થિર કરવા માગતા હશો. આપના ઘરમાં લક્ષ્મીની સમૃદ્ધિ અને લક્ષ્મીની સ્થિરતાને કાયમ કરવા માટે ઉત્સુક છો. કારણ કે દુનિયાનો કોઈ પણ મનુષ્ય કલયુગમાં ના હોય જ્યાં લક્ષ્મીદેવીની જરૂરિયાત ના જ હોય. દરેક વ્યક્તિને લક્ષ્મીદેવીની જરૂરિયાત હોય. હા, ઘણાને ઓછા અંશે લક્ષ્મીદેવીની જરૂરિયાત હોય, ઘણાને મહદ અંશે જરૂરિયાત હોય. દરેક વ્યક્તિની જરૂરિયાતોના માપદંડ અલગ અલગ હોય. 10 માણસને 10,000 રૂપિયા આપો, 10,000 રૂપિયા, તો દરેક વ્યક્તિએ 10,000 રૂપિયામાંથી અલગ અલગ રીતે પોતાની રીતે જોઈતી વસ્તુની ખરીદી અથવા તો પોતાની જરૂરિયાતને પૂરી કરવાનો જ છે. હવે તમને હું આપું છું ચમત્કારિક ગુરુ ચાવીરૂપ લક્ષ્મી દેવીનો બીજ મંત્ર. ઓમ રીમ શ્રી લક્ષ્મી દેવી વિંદે વિંદે નમઃ. ઓમ રીમ શ્રી લક્ષ્મી દેવી વિંદે વિંદે નમઃ. ઓમ રીમ શ્રી લક્ષ્મી દેવી વિંદે વિંદે નમઃ. આ ચમત્કારિક બીજ મંત્રથી આપના જીવનમાં લક્ષ્મીની સ્થિરતાની નવી દિશા અને નવો પ્રયાસ મળશે. આર્થિક સદ્ધરતાનો એક નવો આયામ આ લક્ષ્મીદેવીના મંત્રથી આપને મળશે. આ મંત્રને કરવાની પદ્ધતિ: સૌપ્રથમ તાંબાના અથવા તો કાંસાના અથવા તો સ્ટીલના લોટામાં પાણી લઈ જમણા હાથની અનામિકા આંગળીને પાણીમાં મૂકીને સવારે 7 થી 10 દરમિયાન આ મંત્રને 45 વખત ગણવો. આંગળી મૂકીને આ મંત્રને 45 વખત ગણવાથી આ જળ અભિમંત્રિત થઈ જશે. અભિમંત્રિત થયેલું જળ થોડું થોડું ઘરમાં છાંટવું અને થોડું પાણી ઘરના દરેક વ્યક્તિઓએ પી લેવું. આ મંત્ર આર્થિક રીતે અર્થ ઉપાર્જન કરતી ઘરની દરેક વ્યક્તિ કરી શકે છે. તેમજ એ સિવાય પણ ઘરમાં રહેલી વ્યક્તિઓ જે આર્થિક અર્થ ઉપાર્જન ના કરતી હોય એ વ્યક્તિઓ પણ આ મંત્રનું પઠન કરી શકે છે, જેના માધ્યમથી ઘરમાં લક્ષ્મીની સ્થિરતા થશે જ. આ મંત્ર કરતી વખતે સવારે 7 થી 10 દરમિયાનનો સમય અનિવાર્ય રીતે સાચવવો જરૂરી જ છે. આ મંત્ર કરતી વખતે કોઈ પણ રંગના કપડાં પહેરીને આપ મંત્રને કરી શકો છો. આ મંત્ર કરતી વખતે તમારે શ્રદ્ધા, આસ્થા અને મનમાં લક્ષ્મીદેવીનું ધ્યાન અને સ્મરણ કરવું ખૂબ જ જરૂરી છે. જો શક્ય હોય તો આ મંત્ર કરતી વખતે લક્ષ્મીદેવીનો ફોટો સામે મૂકવો. ઓમ રીમ શ્રી લક્ષ્મી દેવી વિંદે વિંદે નમઃ. ઓમ રીમ શ્રી લક્ષ્મી દેવી વિંદે વિંદે નમઃ. આ મંત્રની વિધિ ફરી વખત સમજી લઈએ. સૌપ્રથમ તાંબાના અથવા તો કાંસાના અથવા તો સ્ટીલના લોટામાં પાણી લઈ જમણા હાથની અનામિકા આંગળીને પાણીમાં મૂકીને સવારે 7 થી 10 દરમિયાન આ મંત્રને 45 વખત ગણવો.
विन्द्य विन्द्य नमः। માધ્યમથી આપી રહ્યો છું. ઓમ નમઃ. सदगुरु शरण में लीजिए, दीजे वो वरदान। ओंकार के तेज से बिटे तिमिर अज्ञान। जय ओंकार सृष्टि के करता, नाद ब्रह्म त्रिभुवन के भरता। तीन गुणों के तुम हो स्वामी, परम पिता है अंतर्यामी। शास्त्र पुराण अक्षर के आदि, ब्रह्मा हरिहर और सनकादि। जपत निरंतर ओम की माला, सर्जक संहारक रखवाला। सर्व मंत्र में ओम है आगे, कुंडलिनी मूल से जागे। ओम जपत ही ध्वनि वो जागे, भूत पिशाच मूठ लई भागे। शब्द सूर सब ओम से प्रकटत, ओमकार है नाद अनाहत। योगी ध्यान में रटे निरंतर, ओम है सत्य शिवम और सुंदर। रिद्धि सीधी है ओम की दासी, पड़े नहीं गल जम की फांसी। ग्रह दशा सब ओम सुधारे, जीवन में हो वारे न्यारे। मन क्रम वचन की होवे शुद्धि, प्रगटे ओम से वो सद्बुद्धि। आत्म अनात्म विवेक जगावे, अंतःकरण के दोष मिटावे। अगम निगम के भेद बतावे, पिंड में ही ब्रह्मांड दिखावे। प्रणव मंत्र की महिमा भारी, जपो सदैव ओम नर नारी। ओम नमः का मंत्र जो ध्यावे, तीन लोक की संपत पावे। ओम त्रित्रांश क्रिया की शक्ति, इसी जन्म में दे दे मुक्ति। जीवन में भर देता ऊर्जा, ओम समंत्र नहीं कोई दूजा। ओमकार है प्राण चेतना, सुर नर मुनिवर करे वंदना।
प्रणव मंत्र है गुरु समाना, तिमिर मिटावे जो अज्ञाना। ज्ञान प्रकाश हृदय में कर दे, चिदानंद अंतर में भर दे। 7 चक्रों का कर दे भेदन, ब्रह्मरंध्र में हो प्राण का स्थापन। योग शक्ति का ओम है द्योतक, सतचित आनंद का है वाचक। वेद उवाच हरि ओम तत्सत, जग है मिथ्या ओम ही है सत। ओम है गंगा जल सा पावन, कर देता है शुद्ध जो तन मन। ओंकार है चक्र सुदर्शन, काटे सर्व पाप के बंधन। दृश्य पदार्थ सर्व विनाशी, कालातीत ओम अविनाशी। ओमकार को राम ने ध्याया, जनक सभा में धनुष उठाया। गोविंद ने जब गीता गाई, ओम अपनी पहचान बताई। निराकार साकार मेरा जय, सृष्टि के कण कण में विराजय। धर्म अर्थ काम और मुक्ति, ओम से मिले सर्व संतुष्टि। ओम के बिना है यज्ञ अपूर्ण, ओम से ही स्वाहा संपूर्ण। ओमकार को जिसने ध्याया, लगी उसे ना जग की माया। 184 फंद छुड़ाया, मोक्ष द्वार पे ओम ले आया। पंच महाभूतों में समाया, अंतः चतुष्करण में छाया। ओमकार गायत्री विधा में, अमर तत्व है ओम सुधा में। ओमकार जो गावे निस दिन, सारे कष्ट मिटे हर फल छिन। शंकर के डमरू में गाजे, कृष्ण की मुरली में बाजे। पार्श्वनाथ भगवान के भीतर, गूंजे मंत्र ओम ही निरंतर। ओम ऋषि समान सर्वात्मा, ओम है सूर्य सरिस परमात्मा। जो यह पढ़े ओंकार चालीसा, सर्व कार्य हो सिद्ध हमेशा। जो यह पढ़े ओंकार चालीसा, सर्व कार्य हो सिद्ध हमेशा। जो यह पढ़े ओंकार चालीसा, सर्व कार्य हो सिद्ध हमेशा। ओम पुरुष सृष्टि करना है पर ब्रह्म का रूप। ओमकार को जो रटे, होवे ब्रह्म स्वरूप। ओम
कार को जो रटे होवे ब्रह्म स्वरूप।